हाय फ्रेंड्स, वेलकम माय चैनल सौ स्टाइल। चलो આપણે સરારા કુર્તી બનાવીએ। તો મેં 2 મીટર કાપડ લીધેલું છે। તો ચાલો પહેલા આગળનો પાર્ટ આપણે તૈયાર કરીએ। જો બે પાર્ટ એકારે કટિંગ થશે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, મેં 2 મીટર કાપડ લીધું છે। કોટનનું કાપડ છે એટલે એને ઇનર નાખવાનું નથી। ચલો ને 4 ફોલ્ડમાં આપણે લઈ લેવાનું છે। સરારા બનાવવા બહુ ઇઝી છે। એકવાર વિડીયો જોશો તો પણ તમને સરારા ડ્રેસ બનાવતા આવડી જશે। તો ચલો આપણે આપણું માપ પ્રમાણે આપણે કટિંગ કરી લઈએ। તો પહેલાં એક લાઈન ગ્રો કરી દઈશું। જે આપણે એક્સ્ટ્રા કંઈ પણ કપડું હોય એનું કટિંગ કરી નાખવાનું। ચલો એક લાઈન કરી દીધી છે। હવે આપણે લંબાઈ લેવાની છે। તો આપણે ફૂલ લંબાઈ છે 25। તો ઉપરનો પાર્ટ આપણે લેવાનો છે 13 ઇંચ। તો આપણે લઈશું પહેલાં 14, 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનો છે। પછી નીચેનો ઘેર આપણે લેવાનો છે। તો પહેલાં આપણે ઉપરનો પાર્ટ લઈ લીધો છે। તો ચાલો હવે આપણે માર્ક કરી દઈએ। તો ફ્રેન્ડ્સ પહેલાં આપણે આનું કટિંગ કરી નાખશું। આ આપણે ઉપરનો ભાગ છે। ચલો આપણે કટિંગ થઈ ગયું છે। આપણું કાપડ 4 ફોલ્ડમાં છે। તમે જોઈ શકો છો 1 2 3 ને 4 ફોલ્ડમાં આપણું કાપડ છે। ઓપન પાર્ટ સામેની સાઈડ રાખ્યો છે। ચલો શોલ્ડર લઈશું। શોલ્ડર આપણે જેટલા હોય એના હાફ લેવાના છે। મારે છે 13 ઇંચના શોલ્ડર। તો હું લઈશ 6.5। તમારે જેટલા શોલ્ડર હોય એના હાફ લેવાના છે। ચલો હવે આપણે આર્મહોલ પર આપણે 7 લઈશું। લાઈન ગ્રો કરી દેશું। હવે લઈશું શેસ્ટનો આપણે લેવાનો છે 4થો ભાગ। શેસ્ટનો 4થો ભાગ આપણે લઈશું 8.5। હવે આપણે લઈશું કમરનો 4થો ભાગ લેવાનો છે। તો એ લઈશું 7.5। તમારે જે કમર હોય એનો 4થો ભાગ લેવાનો છે। તો લાઈન ગ્રો કરી દઈશું। હવે આપણે 2 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે સિલાઈ માર્જન। તો આપણે 2 ઇંચ લઈ લઈશું સિલાઈ માર્જન। એને પણ આપણે લાઈન ગ્રો કરી દઈશું। તમે 1.5 ઇંચ પણ લઈ શકો છો।
પરંતુ અડધો ઇંચ લૂઝિંગમાં જશે અને 1.5 ઇંચ સિલાઈ માર્જિન વચ્ચે, એટલે મેં 2 ઇંચ લીધું છે. ડ્રેસમાં લૂઝિંગ હંમેશા લેવું, એટલે મેં અડધો ઇંચ લૂઝિંગમાં જશે. તો હવે લઈશું ગળું. તો આગળનું ગળું તો આપણે લઈશું 3 ઇંચે માર્ક કરશું આપણે, અને 4 ઇંચ આપણે પહોળાઈ લઈશું. આપણે જે ગળાનું માપ લઈએ છીએ આપણે બેક પાર્ટનું લઈએ છીએ, પાછળના ભાગનું. આગળના ભાગનું મારે પાન ગળું કરવાનું છે, એટલે આગળનો ભાગ મેં નથી અત્યારે કટિંગ કરતી. તો ચાલો હવે ગોળ રાઉન્ડનો શેપ પણ આપી દઈશું. આર્મહોલનો શેપ આપવાનો છે, તો 1.5 ઇંચે આર્મહોલનો શેપ આપી દઈશું. હવે આપણે શોલ્ડર માઇનસ કરશું. તો શોલ્ડર હંમેશા આર્મહોલ બાજુથી માઇનસ કરવાના. તો શોલ્ડર માઇનસ કરશું 1/2 ઇંચ. હવે આપણે આગળના આર્મહોલનું માર્ક કરશું 1/2 ઇંચ, એનાથી અંદર લઈશું. 1 ઇંચ ઉપર આર્મહોલનું માર્ક કરીને રાઉન્ડ શેપ આપી દઈશું. આપણું પરફેક્ટ માપ થઈ ગયું છે, તો હવે આપણે એનું કટિંગ કરી લઈશું. તો આપણે કટિંગ થઈ ગયું છે. હવે આપણે એક પાર્ટ અલગ કરી દઈશું. શોલ્ડરને આપણે કાપો પાડી દઈશું. હવે આપણે પાછળના ભાગના ગળાનું કટિંગ કરી નાખ્યું છે. હવે આપણે આગળના પાર્ટને કટિંગ કરવાનું છે. આગળના પાર્ટને આર્મહોલને થોડુંક કટિંગ કરશું આપણે 5 ઇંચ જેટલું. હવે આપણે ગળાનું કટિંગ કરશું. ચાલો હવે ગળું લઈશું. આગળનું ગળું આપણે લીધું છે 5. એક લાઈન ગ્રો કરી દઈશું અને રાઉન્ડ શેપ આપી દઈશું. હવે આપણે પાનનો આકાર કરવાનો છે, તો આપણે પાનનો આકાર કરી દઈએ 2 ઇંચ ઉપર. ગળાનો કટિંગ, આગળના ગળાનો કટિંગ મેં નથી કર્યું. હવે આપણે લેવાનો છે નીચેનો ઘેરનો. તો ઘેર આપણે રાખવાનો છે 12. તો આપણે લેવાનું છે 13. એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. છેલ્લો લાઈન ગ્રો કરી દીધી છે. હવે એનું આપણે કટિંગ કરી લઈશું.
હવે આપણે લેવાની છે સ્લીવનું કાપડ પણ આપણે શેર ફોલ્ડમાં લીધું છે. તો સ્લીવની લંબાઈ આપણે છે 8, તો આપણે લઈશું 9. હવે આપણે 3 ઇંચ માર્ક કરી દઈશું અને એક લાઈન ડ્રો કરી દઈશું. હવે આપણે ક્રોસમાં 8 લઈશું અને રાઉન્ડ શેપ આપી દઈશું 8 ઇંચે. 5 મોરી લઈશું, 2 ઇંચ સિલાઈ માર્જિન લઈશું. હવે આપણે જોઈન્ટ કરી દઈએ અને હવે આપણે એનું કટિંગ પણ કરી લઈશું. કટિંગ થઈ ગયું છે. સ્લીવનું કટિંગ આપણે કરી દીધું છે. તો ચાલો હવે આપણે આવી રીતે અસ્તર ઉપર રાખીને સિલાઈ મારવાની છે. અને અસ્તરને મેં કેનવાસ જોઈન્ટ કરેલું છે, જે ઇસ્ત્રીથી છોટે એવું કેનવાસ છે. તો ચાલો હવે ગળાને આપણે જોઈન્ટ કરવાનો છે, તને આપણે સિલાઈ મારી દઈએ. ગળાને બહુ જ તે ધ્યાન રાખીને સિલાઈ મારવાની આહિસ્તા આહિસ્તા, જેથી ફિનિશિંગ એકદમ પરફેક્ટ આવે. ક્યાંય પણ કાપડ ખેંચાવવું ન જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આપણે પાછળના ભાગમાં પણ કેનવાસને ફિટ કરી દેવાનું છે. તો ચાલો ઉપર સિલાઈ લગાડી દઈશું. ચલો સિલાઈ મારી દઈએ. એ મૂકી દે તેમનું. ચલો ગળાને ફરતી સિલાઈ મારી દઈશું. તો પાછળના ગળાને સિલાઈ મારી દીધી છે. તો હવે એને આપણે પલટાવી નાખવાનું છે. નાના નાના કાપા પાડી દેજો રાઉન્ડમાં. હવે આપણે એને પલટાવવાનું છે. કેનવાસ અંદર વહી જાય એવી રીતે ફિટ કરવાનું છે. ચાલો ઉપર સિલાઈ મારી દઈશું ફિનિશિંગ માટે. હવે આપણે બીજી સિલાઈ પણ મારી દઈશું. હવે શોલ્ડરેથી ચારે બાજુ સિલાઈ લગાડી દઈશું. તો આપણે
જોઈ રહ્યા છો તમે કે કેટલું મસ્ત ફિનિશિંગ આવ્યું છે આપણે ગળાનું. હવે આપણે નીચેનો ભાગ ઘેરો લઈ લઈશું અને એને સીપટી મારી દઈશું. જેમ ઝાઝી સીપટી નાખશો એમ ઝાઝો ઘેર આવશે. આગળ પાછળ બે સાઈડમાં આપણે સીપટી લેવાની છે. તો આપણે બે સાઈડ ઘેર બનાવી લીધો છે. તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત ફિનિશિંગ આવી ગયું છે. અને આપણે ગળાનો પણ લુક એક અલગ આવી ગયો છે. જોઈ શકો છો ફ્રેન્ડ, કેટલું મસ્ત લુક આવે છે. તો હવે આપણે એને શોલ્ડર જોઈન્ટ કરી દેવાના છે. બીજો પાર્ટ આપણે મૂકીએ. ચાલો શોલ્ડર ઉપર મૂકીને આપણે સિલાઈ મારી દઈશું. ગળાની સાઈડ જ ગળાનું આવવું જોઈએ એવી રીતે એક સરખું રાખીને સિલાઈ મારી દેવાની છે. તો આપણે શોલ્ડરે સિલાઈ મારી દીધી છે. હવે આપણે બીજી સાઈડ પણ શોલ્ડરે સિલાઈ મારી દઈશું. હવે આપણે સિલાઈ મરાઈ ગઈ છે. હવે આપણે સ્લીવ જોઈન્ટ કરવાની છે. તો સ્લીવ આપણે પહેલેથી કમ્પ્લીટ રાખી છે. તો બે પાર્ટ એક સરખા રાખીને માર્ક કરવાનો અને માર્ક કરીને પછી જ આપણે શોલ્ડરેથી જોઈન્ટ કરવાની છે. તો બે એક સરખું રાખીને માર્ક કરશું અને હવે આપણે એને શોલ્ડરની જે સિલાઈ છે આપણે ત્યાં જે માર્ક કર્યો એ રાખીને એ પોઈન્ટ મેળવીને ત્યાંથી જ આપણે સિલાઈ મારવાની છે. તો ચાલો આપણે સિલાઈ મારી દઈએ. આવી રીતે જો તમે સિલાઈ મારશો સ્લીવને તો તમારું કંઈ પણ બોડી જે માપ લીધેલું છે તે પરફેક્ટ બેસી જશે અને જે વધઘટ કાપડ હશે તે એક સાઈડ નીકળી જશે. એટલે સ્લીવ હંમેશા શોલ્ડરેથી જોઈન્ટ કરવાની જેથી પરફેક્ટ ફિનિશિંગ આવે આપણું. તો ચાલો સ્લીવ જોઈન્ટ થઈ ગઈ છે. તો હવે આપણે બે સ્લીવ એક સરખી કરીને સિલાઈ માર્જનની સિલાઈ આપણે મારી દઈશું. બે પાર્ટ આપણે જોઈન્ટ કરી દીધા છે અને આપણે હવે સિલાઈ મારી દઈએ. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો હવે પ્લેટ માટે બે સિલાઈ મારી દઈશું એટલે આપણે કુર્તી એકદમ પરફેક્ટ થઈ જશે. તો આપણું માર્ક છે 5.5 અને આપણે જે માર્ક કર્યું છે સિલાઈ માર્જિન માટે એ માર્ક આપણે કરી લઈશું. એટલે આપણું સિલાઈ માર્જિનમાં પ્લેટો આપણે કરી શકીએ. તો ચાલો સિલાઈ મારી દઈએ આપણે. તો
તો આપણે પરફેક્ટ બધી છીલાઈઓ આપણે લગાડી દીધી છે. તો આપણી કુર્તી તૈયાર થઈ ગઈ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.